હેલો મિત્રો, મારું નામ છે ચિંતન જોશી અને સ્વાગત છે તમારા નવા અને ધમાકેદાર વિડીયોમાં. આજે હું રિવ્યૂ કરીશ બેસ્ટ ફોન અંડર 15,000ની રેન્જમાં, જેમાં તમને સારા કેમેરા જોવા મળશે, સારી ગેમિંગ તમે કરી શકશો, બધા જ ફોન તમને 5G જોવા મળશે, સારા સોફ્ટવેર, સારું UI તમને જોવા મળશે અને બધા જ ફોનની બેટરી તમને 5,000 અથવા એમનાથી ઉપરની જોવા મળશે અને અમુક ફોનના બોક્સમાં તમને ચાર્જિંગ પણ જોવા મળશે. ત્રીજા નંબરના ફોનની Vivo T4X, જેમાં તમને 6,500 mAhની બેટરી જોવા મળે છે, 6.72 ઇંચ ફૂલ HD પ્લસ IPS LCD પેનલ, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે જોવા મળે છે. તમને 1050 નીટ્સની તમને બ્રાઇટનેસ જોવા મળે છે. MediaTek 7300નું પાવરફુલ પ્રોસેસર જોવા મળે છે, જેમાં તમને ઠીકઠાક પણ નહીં પણ સારી તમે એમાં ગેમિંગ પણ કરી શકો છો અને એમાં તમને કોઈ પણ હીટિંગ ઇશ્યુઝ પણ જોવા નહીં મળે. તો સારી ગેમિંગ તમે કરી શકશો અને સારું પ્રોસેસર છે. વાત કરીએ કેમેરા, તો કેમેરા એકદમ ડિસેન્ટ છે. 50 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલના રિયર કેમેરા જોવા મળે છે અને 8 મેગાપિક્સલ તમને સેલ્ફી જોવા મળે છે. આ ફોન તમને 6GB રેમ, 128GB 15,400માં જોવા મળશે અને ઓફરની સાથે કાર્ડ ડિસ્કાઉન્ટ લગાડશો તો તમને 15,000માં આ ફોન જોવા મળશે. જે નંબરના ફોનનું નામ છે Motorola G57 Power, જેમાં તમને વર્લ્ડ ફર્સ્ટ 6S 4th Gen સ્નેપડ્રેગન પ્રોસેસર જોવા મળશે, UFS 2.2 અને 5 લાખથી વધારે પર એન્ટ્રી સ્કોર તમને જોવા મળશે. વાત કરીએ કેમેરા, તો 50 મેગાપિક્સલનું તમને સોનીનું સેન્સર જોવા મળે છે f1.9 અપર્ચરની સાથે અને 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ f2.2 અપર્ચરની સાથે જોવા મળે છે. વાત કરીએ બેટરી, તો 7,000 mAhની મેસિવ બેટરી તમને જોવા મળશે, એટલે 2 દિવસ તમે તો ક્યાંય જ નથી ગયા. 2 દિવસ આ ફોન તમે આરામથી ચાલશે. વાત કરીએ ડિસ્પ્લે, તો 6.7 ઇંચની ફૂલ HD પ્લસ LCD 120 હર્ટ્ઝ ડિસ્પ્લે તમને જોવા મળશે. આ કેમેરા 1050 નીટ્સની બ્રાઇટનેસ જોવા મળશે અને Android 16 સાથે આ ફોન લોન્ચ થશે. વાત કરીએ ફ્રન્ટ કેમેરાની, તો 8 મેગાપિક્સલનો તમને કેમેરા જોવા મળશે અને આમની કિંમત જોઈએ તો 8GB રેમ, 128GB તમને 14,999માં જોવા મળશે. વાત કરીએ આપણા પહેલા નંબરના ફોનની, તો નામ છે Realme P4X 5G, જેમાં તમને 6.72 ઇંચની ફૂલ HD પ્લસ IPS LCD પેનલ જોવા મળશે, જે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. 1000 નીટ્સની તમને બ્રાઇટનેસ જોવા મળે છે. ડાયમંડ સિટી 7400 એક મેસિવ પાવરફુલ તમને પ્રોસેસર જોવા મળે છે. 15,000ના ફોનમાં તમને આ પ્રોસેસર સારામાં સારું પ્રોસેસર જોવા મળે છે, જેમાં તમે સારી ગેમિંગ કરી શકશો અને કોઈ ઇશ્યુઝ આવ્યા વગર. 9 લાખથી વધારે પર એન્ટ્રી સ્કોર જોવા મળે છે. 7,000 mAhની મેસિવ બેટરી જોવા મળે છે. 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ રિયર કેમેરા જોવા મળે છે. 8 મેગાપિક્સલની તમને ફ્રન્ટ સેલ્ફી જોવા મળે છે અને ડ્યુઅલ સ્પીકર પણ તમને જોવા મળે છે. અને હા મિત્રો, IP64 આ તમને ફોન પણ જોવા મળશે. વાત કરીએ કિંમતની, તો 6GB રેમ, 128GB તમને 5,999માં મળે છે, એટલે કે 16,000 રૂપિયામાં. અને કાર ડિસ્કાઉન્ટની સાથે તમે મૂકશો તો આ ફોન તમને 15,000ની અંદર જોવા મળશે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. તો મિત્રો, તમે સેમસંગ ફેન છો તો તમારા માટે એક ફોન લઈને આવ્યો છું, જેનું નામ છે સેમસંગ M35. વાત કરીએ બેટરીની, તો 6,000 mAhની તમને સારી અને મોટી બેટરી જોવા મળે છે. 6.6 ઇંચની ફૂલ HD પ્લસ સુપર એમોલેડ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવડી ડિસ્પ્લે જોવા મળે છે. 1000 નીટ્સની તમને બ્રાઇટનેસ જોવા મળશે. સેમસંગનું પોતાનું Exynos 1380 પ્રોસેસર જોવા મળશે. હા મિત્રો, આ ફોન કોઈ પણ ગેમિંગ માટે નથી, પણ કોઈ પણ સ્ટુડન્ટ છે અથવા કોઈ પણ યુટ્યુબ જોવું છે, કોઈ પણ કોન્ટેન્ટ જોવું છે ફિલ્મ માટે, તો આ ફોનની ડિસ્પ્લે એકદમ સુપર છે અને સારી છે. અને UFS 2.2ની તમને સ્પીડ જોવા મળે છે. ગોરિલ્લા ગ્લાસ વિક્ટર્સ પ્લસની સાથે તમને પ્રોટેક્શન જોવા મળશે ફ્રન્ટ ગ્લાસમાં. વાત કરીએ કેમેરા, તો 50 મેગાપિક્સલ તમને રિયર કેમેરા જોવા મળશે. 8 મેગાપિક્સલ તમને અલ્ટ્રા વાઇડ કેમેરા જોવા મળશે અને 2 મેગાપિક્સલ તમને મેક્રો કેમેરા જોવા મળશે. વાત કરીએ સેલ્ફી, તો 13 મેગાપિક્સલ તમને ફ્રન્ટ સેલ્ફી જોવા મળશે. વાત કરીએ કિંમતની, તો 6GB રેમ, 128GB તમને 17,999માં પડે. હા મિત્રો, આ ફોન થોડોક મોંઘો છે. 2,000 રૂપિયા નાખ્યો તમે 2,000 રૂપિયા તમે એક્સ્ટ્રા નાખીને આ ફોન તમે લઈ શકશો. મારા તરફથી તો રેકમેન્ડ છે. અને કોઈ પણ ફેસ્ટિવલ સિઝન આવે તો એમાં તમને 2,000 સુધીનું પણ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે, જેમાં 15,000નો ફોન આ પડે છે. તો બસ મિત્રો, મારા વિડીયોમાં એટલું જ થાય. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.